વાહ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. ચંદા એ રયજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂંપળો નીકળતી ચાલી. ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંચતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલાંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉં વર્ણો દેહ, દરેકના હૃદય સોંસરવો નીકળી જતો. ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયામાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં. એક તોફાની મદમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એક વખતે જો પગે ડાકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. ત્યારે તો બકરી બની જાય. અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોઢીના ઘા પડશે, ત્યારે ખબર પડશે. સરસ ઉજાણી થાય. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ. પણ ડહકલો નાખવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. મરવું હોય તે જાય. જાનવરની જાત, એનો શો ભરોસો? મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. અમારી દયા. તમારી નહીં, પણ તમારી આ મૂછોની. ને એક વખત મૂછો મુંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યો. કબૂલ? કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની? બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારું એ ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પોતાને અજીત માનતો આખલો
રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેટે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એય અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ. એ તો મોએ બોલવું એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું? રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુનનું લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. ચંદા ઊભી હતી, પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી એ ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી. માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. 1, 2 ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. આટલો ગરીબ? ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારા ફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઉચકી ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાડું કે તેમ એ બરાડ્યો. ઉધામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતા એના પગ સામ સામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો,
કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. તમે પુરુષ દેખતા હો તો, હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું, પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી.